વડાપ્રધાન મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે પોરબંદરના તાજાવાલા હોલ ખાતે પણ વિકસિત ભારત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા તેમજ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના છેલ્લા 12 વર્ષના નેતૃત્વમાં દેશની રાજનીતિમાં વિકાસ કેન્દ્ર સ્થાને રહ્યો છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ, હોસ્પિટલ, એરપોર્ટ અને અન્ય વિકાસલક્ષી કાર્યો મુખ્ય મુદ્દા બન્યા છે. તેમણે જનધન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મફત અનાજ વિતરણ, આયુષ્યમાન ભારત અને કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓને સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવનારી ગણાવી હતી. દેશની આર્થિક પ્રગતિ અંગે તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2014 બાદ ટેક્સમાં વધારો કર્યા વિના કેન્દ્ર સરકારનું બજેટ આશરે ₹28 લાખ કરોડથી વધીને ₹52 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. જીએસટી સહિતના કર સુધારાઓ, સુશાસન અને ભ્રષ્ટાચાર પર નિયંત્રણના પરિણામે સરકારની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે જણાવ્યું કે દેશમાં હાઈવે નિર્માણની ગતિ બમણી થઈ છે. એરપોર્ટોની સંખ્યા 70થી વધીને 160થી વધુ થઈ છે અને ભારતનો આર્થિક વિકાસ દર આશરે 7.5% દરે વધી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતે મજબૂત વિદેશ નીતિના કારણે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિવિધ દેશોના સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયા છે, જે ભારતની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠા અને કૂટનીતિક સફળતાનું પ્રતિબિંબ છે. તો આ તકે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન, જલ જીવન મિશન અને સર્વગ્રાહી વીજળીકરણ જેવી યોજનાઓ દ્વારા દેશના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં 12 કરોડથી વધુ શૌચાલયનું નિર્માણ, ઘરે ઘરે પીવાના પાણીની સુવિધા અને વીજળી કનેક્શન ઉપલબ્ધ થતાં લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. વન પર્યાવરણ મંત્રીએ ધોલેરા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ધોલેરાના વિકાસ પર વિશ્વના અનેક દેશોની નજર છે. ભારતની વધતી આર્થિક શક્તિના કારણે વૈશ્વિક રોકાણની તકો વધી રહી છે, જેના પરિણામે સુરત, અમદાવાદ અને જેતપુર સહિત ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગોને પણ નવી તકો પ્રાપ્ત થઈ રહી છે. પ્રબુદ્ધ નાગરિક સંમેલનના મુખ્ય વક્તા હિરેનભાઈ હિરપરાએ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અને તેના પરિણામે દેશમાં આવેલા સકારાત્મક પરિવર્તનની વાત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન સાંસદ માંડવિયાની ગ્રાન્ટમાંથી આવેલ આધુનિક એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, પ્રવીણ ઓડેદરા, ભાનુપ્રકાશ સ્વામી, સુદામા ડેરીના ચેરમેન આકાશ રાજશાખા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.